જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માણીશું મુક્તાનંદ સ્વામીએ કાળને પાછો વાળ્યો અને દાનનો સંકલ્પ કર્યો તે અદ્ભુત અને દિવ્ય પ્રસંગ. પ્રસંગ શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગનો લાભ લેવા જોડાયા છો તે કમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તથા તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો નિયમિત રીતે આપ સુધી પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. એક સમયને વિશે મુક્તાનંદ સ્વામી પોતાને આસને બેઠા હતા ત્યારે 4 કીર્તન સરોદામાં બોલીને રાત્રિના 12 વાગ્યાની વખતે ધ્યાન કરતા હતા. તે સમયમાં મોટો વિકરાળ ને મહાભયંકર ને હાથમાં મોટું ખપ્પર રુધિરે ભરેલું તે લઈને રુધિર ચાટતો ને સર્વે અંગે રુધિરે ભરેલો ને લોઢાના કાંટા જેવા રૂંવાળા એવો કાળ આવ્યો. તે સ્વામીને સમીપે આવીને ઊભો રહ્યો. ત્યારે સ્વામીએ પૂછ્યું, જે તું કોણ છું? ત્યારે તેણે કહ્યું, જે હું કાળ છું. એટલે સ્વામીએ કહ્યું, જે કેમ આવ્યો છે? ત્યારે તેણે કહ્યું, જે હું બહુ દાડાનું ભૂખ્યો છું, માટે મારે ભક્ષ્ય કરવાની આજ્ઞા લેવા તમારી પાસે આવ્યો છું. તે તમે મારી ઉપર દયા કરીને આજ્ઞા કરો, એટલે ઘણા દાડાની ભૂખ કાઢું. ત્યારે તે સાંભળીને સ્વામીએ મનમાં વિચાર્યું, જે 69 કાળ પડ્યો ત્યારે ઘણા સત્સંગી મરી ગયા હતા ને સૌને દુઃખ પડ્યું હતું. માટે જો હવે કાળ પડે તો ઘણા સત્સંગીને દુઃખ થાય ને સૌ મરી જાય. માટે કહ્યું, જે જેમ શ્રીજી મહારાજની મરજી હશે તેમ જ થાશે, એમાં લેશ માત્ર સંશય નથી. માટે તું ઝટપટ પાછો જાતો રહે ને જો નહીં જા તો તુને મહારાજ શિક્ષા કરશે. ત્યારે તે વાતનું તે કાળને બહુ દુઃખ થયું, એટલે શોકે સહિત પાછો જતો રહ્યો. એટલે સ્વામીને એમ થયું, જે આજ કાળને પાછો વાળ્યો માટે કંઈક દાન પુણ્ય કરીએ તો સારું. પણ આપણે તો સાધુ કહેવાઈએ, તે શેનું દાન પુણ્ય કરીએ? એમ સંકલ્પ કરીને એમ મનસૂબો કર્યો, જે ગળમાણાની સાધુને રસોઈ આપીએ ને બ્રાહ્મણને લુગડું ઓઢાડીએ ને 5 રૂપિયાની ગાય એક બ્રાહ્મણને આપીએ ને મહારાજ સારું થાળ કરાવીએ. એમ સંકલ્પ કરીને પછી મહારાજની મૂર્તિને ધારીને માળા ફેરવવા માંડ્યા. તે દિવસ ઉગ્યા સુધી માળા ફેરવી ને દિવસ જરા ચઢ્યો એટલે મોટા બ્રહ્મચારી એટલે કે મૂળજી બ્રહ્મચારી સ્વામીને દર્શને આવ્યા. એટલે સ્વામીએ બ્રહ્મચારીને ધાબડીનું આસન નાખી દીધું. તે પર બ્રહ્મચારી બેઠા. ત્યારે સ્વામીએ કહ્યું, જે આજ મને રાત્રિએ કાળ દેખાણો, તેથી મારે તમારી પૂજા કરવી છે. પછી કેસર ચંદને કરીને લલાટને વિશે બ્રહ્મચારીને અર્ચા કરીને વચમાં કુમકુમનો ચાંદલો કર્યો. પછી ચાદર ઓઢાડીને કહ્યું, જે મહારાજને થાળ કરીને જમાડજો ને તમે પણ જમજો. પછી બ્રહ્મચારી અક્ષર ઓરડીએ મહારાજ બિરાજ્યા હતા. ત્યાં જઈને મહારાજને પગે લાગ્યા. એટલે મહારાજે પૂછ્યું, જે બ્રહ્મચારી, આજ તમે ક્યાં પૂજાઈ આવ્યા? ત્યારે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું, જે મુક્તાનંદ સ્વામીએ પૂજા કરી અને વળી કહ્યું છે, જે મહારાજને થાળ કરજો ને તમે પણ ભેળા જમજો. ત્યારે મહારાજ બોલ્યા, જે અમારી ભેળા જમશો? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, જે મને તો જેમ સમજાયું તેમ હું બોલ્યો ને તમારે તો તેની 100 ટીકાઓ કરવી. તે વાત સાંભળી મહારાજ ઘણા ખુશી થયા ને પછી મહારાજે કહ્યું, જે શાથી પૂજા કરી? ત્યારે બ્રહ્મચારીજીએ મુક્તાનંદ સ્વામીને કાળ દેખાણો તે હકીકત સવિસ્તારે મહારાજને કહી સંભળાવી. ત્યારે મહારાજ બોલ્યા, છે ચાલો આપણે સભા કરીએ. પછી મહારાજ ઉગમણા બારના ઓરડે ઓસરીમાં ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા ને સર્વે સાધુ તથા હરિભક્ત ને બાઈઓ તે સર્વેની મહારાજ આગળ સભા ભરાઈને બેઠી. તે સમયે સ્વામીની વાત કરી, જે મુક્તાનંદ સ્વામીને આજ ગઈ રાત્રિએ કાળ દેખાણો ને તેને પાછો વાળ્યો. પછી સ્વામીએ એમ સંકલ્પ કર્યો, જે કાંઈ પુણ્ય કરીએ. ત્યારે તેમને એમ થયું, જે આપણે તો સાધુ કહેવાઈએ, માટે શેનું દાન પુણ્ય કરીએ? એમ કરીને પછી મનસૂબો કર્યો, જે મહારાજનો થાળ કરીએ ને 5 રૂપિયાની ગાય એક બ્રાહ્મણને આપીએ ને એક ચાદર ઓઢાડીએ ને સાધુને ગળમાણાની રસોઈ આપીએ. એમ તે વાત સભામાં બેઠેલા હરિજન આદિ સૌને સંભળાવીને મહારાજ બોલ્યા, જે સ્વામીએ કાળને પાછો વાળ્યો એ બધા વિશ્વની રક્ષા કરી કહેવાય. ત્યારે સ્વામીને આવી રસોઈને ગાય હોય નહીં, એમની તો ઘણા મૂલ્યવાળી ગાય ને ભારેમાં ભારે રસોઈ આપવી જોઈએ. ત્યારે હરિજન બોલ્યા, જે હા મહારાજ, એમની તો સરસમાં સરસ રસોઈને ગાય આપવી જોઈએ. ત્યારે મોટીબા તથા લાડુબા બોલ્યા, જે
મહારાજ, સ્વામીની રસોઈ સરસમાં સરસ કરાવો. ત્યારે મહારાજે કહ્યું છે, રસોઈનો સામાન તૈયાર છે? એટલે મોટીબા તથા લાડુબાએ કહ્યું છે, જે જોઈએ તે તૈયાર છે. ત્યારે મહારાજ બોલ્યા છે, ચણાની દાળ છે? ત્યારે તેની પણ હા પાડી, જે દાળ તૈયાર કરી કોઠીમાં ભરી મૂકી છે. ત્યારે મહારાજે કહ્યું છે, તે દાળ દળવા આપો ને લખુ કંદોઈને બોલાવો. પછી તે આવ્યા. ત્યારે મહારાજે લખુ કંદોઈને કહ્યું, જે મોતિયા લાડુ સરસમાં સરસ કરવા, કેમ જે આજ મુક્તાનંદ સ્વામીની રસોઈ છે. ત્યારે લખુ કંદોઈએ કહ્યું છે, મહારાજ, બહુ સારું, રસોઈ સારી કરીશું, પણ કઈ જગ્યાએ રસોઈ કરવાની છે? ત્યારે મહારાજે કહ્યું છે, આપણી ઘોડશાળમાં કરો. પછી વળી ભણનારા સાધુને બોલાવ્યા ને કહ્યું છે, આ રસોઈના કામમાં તમે સર્વે રહેજો ને સહાય કરજો. એટલે તે ઘોડશાળમાં ચૂલું ગાળવા માંડ્યા. ત્યાં મહારાજ પધાર્યા ને કહ્યું છે, કેમ, અહીં રસોઈ કરવાનું સાનુકૂળ પડશે ને? ત્યારે સાધુ તથા લખુ કંદોઈએ કહ્યું છે, હા મહારાજ, અહીં સારી જગ્યા છે. પછી જ્યારે રસોઈ કરવા માંડ્યા, તે પહેલા ઘાણમાંનો એક લાડુ વાળીને સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીના શિષ્ય ભૂમાનંદ સ્વામી મહારાજ આગળ દેખાડવા સારું લાવ્યા. તે લાડુ મહારાજે હાથમાં લઈને જોયો ને બોલ્યા છે, બહુ સારા લાડુ થાય છે, માટે આ જ રીતના લાડુ કરો. પછી લાડુ લઈને સાધુ ગયા. તે એક ગોળ કરવાની કડાઈ લાવ્યા. તે કડાઈને ઊંચી ઘોડિયાટે બાંધીને તેમાં રસોઈના તમામ લાડુ ભર્યા. ને પછી રસોઈ પૂરી થઈ રહ્યા પછી સાધુએ મહારાજને ખબર આપી છે, મહારાજ, પધારો, રસોઈ તૈયાર થઈ ગઈ, માટે જોવા પધારો. પછી મહારાજ લાડવા જોઈને રાજી થયા ને બોલ્યા છે, આ ઊંચા કેમ બાંધ્યા છે? ત્યારે સાધુએ કહ્યું છે, કીડી મકોડી ન ચડે તેટલા સારું ઊંચા બાંધ્યા છે. ત્યારે મહારાજે કહ્યું છે, ભલું તમને સૂઝ્યું, આવી રીતે બાંધતા તમને ક્યાંથી આવડ્યું? કેમ જે આ તો બહુ સારો બંદોબસ્ત કર્યો છે. એટલે સાધુએ કહ્યું છે, મહારાજ, તમારી કૃપા થકી આવડ્યું. એટલે તે સાધુ ઉપર મહારાજ ઘણા પ્રસન્ન થયા ને બોલ્યા છે, આ સમગ્ર ભણનારા સાધુ તો અમારી સેવા બહુ કરે છે ને ભણે છે ને રસોઈ કરવી હોય તો પણ કરે છે ને કારખાનું પણ કરે છે. એવા ખબરદાર છે ને અમારા બહુ ઉપયોગી છે, એમ પ્રશંસા બહુ કરી. પછી મહારાજ ઉત્તરાદા બારના ઓરડાની ઓસરી આવીને ચાકડા ઉપર બેઠા ને લક્ષ્મીરામ આદિક વિપ્રને આજ્ઞા કરી, જે શાખાનગરમાં રહેલા સાધુના મંડળ છે તે બધાઈને તેડી લાવો. પછી રસોઈ કરવાવાળા સર્વે બાઈઓને બોલાવ્યા ને કહ્યું છે, તમે જેમ અમારા થાળમાં ભારે ભારે શાક ને પકવાન કરો છો તેવી જ રીતે આ સ્વામીની રસોઈમાં કરો. એવી રીતે મહારાજે આજ્ઞા કરી. એટલે સહુ રસોઈ કરવા માંડ્યા ને ઘણા પ્રેમથી શૂરણ, રતાળુ આદિ શાક તથા ભારે ભારે ભજીયા, રાયતા, દહીંવડા, ભાત, દાળ વગેરે અનેક પ્રકારના શાક તથા શીરો, પૂરી, દૂધપાક આદિ ઘણા પ્રકારના ભોજન તથા અથાણા વગેરે ઘણો સામાન તૈયાર કરવા લાગ્યા ને પછી મહારાજનો થાળ કર્યો. ત્યાર પછી બ્રહ્મચારીને કહ્યું છે, મહારાજને જમવા બોલાવો, થાળ થયો છે. પછી મહારાજ આવ્યા ને જમવા બેઠા. ત્યારે અનેક પ્રકારના ભોજન તથા થાળ લાવ્યા ને રસોઈ કરેલા ભારે ભારે પકવાન ને ભારે શાક ને અથાણા લાવી મહારાજને પીરસ્યા. એટલે સર્વે સાધુ તથા પાર્ષદ તથા સર્વે ભક્ત ને ઓરડામાં બેઠેલી બાઈઓને મહારાજ પ્રસાદી આપતા જાય ને જમતા જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને ચૈતન્યાનંદ સ્વામી આદિ સર્વે સાધુએ કહ્યું છે, મહારાજ, આજ તો સ્વામીની રસોઈ છે, માટે સારી પેઠે જમજો. પછી મહારાજ સારી પેઠે જમ્યા. એટલે દાદા ખાચર તથા સુરા ખાચર, સોમલા ખાચર આદિ બોલ્યા છે, મહારાજ, આજ તો સ્વામીની રસોઈ છે, માટે એક બે ગ્રાસ વધારે જમો તો સારું. ત્યારે મહારાજ દૂધપાક ને સાકર જમ્યા. પછી બ્રહ્મચારીએ ચડું કરાવ્યું ને થાળ મુક્તાનંદ સ્વામીને આપ્યો. પછી મહારાજ મુખવાસ જમતા જમતા ઢોલીએ બિરાજ્યા ને બોલ્યા છે, હવે સાધુની પંક્તિ થાઓ. પછી પંક્તિ થઈ. એટલે મહારાજ લાડુ પીરસવા પધાર્યા. તે લાડુ વગેરે સારા સારા પકવાન તથા શાક 2-3 વાર મહારાજે પંડે ફેરવી સાધુ, પાર્ષદ તથા દરબારના માણસ વગેરે સૌને સારી પેઠે જમાડ્યા. પછી મહારાજ ઉગમણા બારણાના ઓરડે બિરાજ્યા. ત્યારે સાધુ, પાર્ષદ તથા હરિજન સર્વે જમીને સભામાં આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા, જે ગોરહર ગાયને લાવો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે મહારાજ, મેં તો થોડા મૂલવાળી ગાય આપવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે મહારાજે કહ્યું, જે થોડા મૂલવાળી ગાય ન દેવાય. આ સમયમાં તો તમે ઘણા મૂલવાળીને સરસમાં સરસ ગાય આપો. આ ગાયનું દૂધ અમે બહુ જમ્યા છીએ, માટે સુખી થાય એવે ઠેકાણે આપજો.
પછી ગોરહર ગાય મંગાવીને સ્વામીએ કહ્યું, જે મહારાજ તમારી નજરમાં આવે તેને આપો. ત્યારે મહારાજ કહે, ના, તમે આપો. ત્યારે સ્વામીએ સીતારામ મહારાજને ચાંદલો કરીને ગાય આપી. તે જોઈને મહારાજ અતિ રાજી થયા. પછી મહારાજે કહ્યું, જે સ્વામી, આ તમારી વતી અમે 500 રૂપિયા આપીએ છીએ. તે જોઈને સર્વે સભા બહુ રાજી થઈ ને જેઓ સભામાં બેઠેલા તે એમ વિચાર કરતા હતા, જે આવી રીત તો સ્વામીને આવડે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.